તેમણે હથિયારની વ્યવસ્થા પહેલાથી જ કરી દીધી હતી અને નક્કી કર્યું હતું કે આજે તેને પાડી દેવાનો છે, આજે તેને સરા જાહેર મોતને ઘાટ ઉતારવાનો છે અને રાત્રિના 10 વાગે હિમેશ પરમાર ત્યાંથી પસાર થાય છે, તેને રોકવામાં આવે છે। એક આરોપી વાતચીત કરે છે, જ્યારે બીજો આરોપી છે તે એક પછી એક ચપ્પાના ઘા તેને ઝીકી દે છે। લોહીથી લથપથ આ હિમેશ પરમાર થઈ જાય છે અને અંતે તે મોતને ભેટે છે। આ ચકચારી ઘટનાના આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યા છે અને આ કેસને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એક લાંબા સમયથી આ ટપોરીઓ, આ અસામાજિક તત્વો જાહેરમાં છરીઓ લઈને ફરતા હોય છે અને જ્યારે કોઈ ઘટના બને તે સમયે કે આવેશ કે આક્રોશમાં આવ્યા બાદ સામેવાળો વ્યક્તિ છે તેના પર તૂટી પડતા હોય છે। કેટલાક લોકોને ઈજાગ્રસ્ત કરે છે, જ્યારે કેટલાક લોકો છે તેમને મોતને ઘાટ ઉતારે છે અને આવી ઘટના રોજબરોજ ગુજરાતમાં અને મોટા શહેરોમાં બનતી હોય છે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં હિમેશ પરમાર નામનો 19 વર્ષીય યુવાન છે તેને આ જે આરોપીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે તેમના સામે 1 વર્ષથી બોલાચાલીનો મામલો ચાલતો હતો અને એક આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલો, જ્યારે બીજો આરોપી છે જેનું નામ છે ગૌતમ ઉર્ફે ઇન્ડો। આ બંને આરોપીઓએ નક્કી કર્યું હતું કે હિમેશ પરમારના સાથે એક લાંબા સમયથી જે પ્રકારે તકરાર ચાલી રહી છે, ચાલી રહી છે અને હિમેશ પરમાર છે તેનું આજે ઢીમ ઢાળી દેવાનું છે, તે માટે તે સુરેન્દ્રનગરના ચોટીલા જાય છે અને ત્યાંથી તે એક ધારદાર ચપ્પાની વ્યવસ્થા કરે છે અને રાત્રિના 10 વાગે જ્યારે આ બહેરામપુરા વિસ્તારમાંથી આ હિમેશ પરમાર પસાર થાય છે તે સમયે આ ગૌતમ ઉર્ફે ઇન્ડો તેને રોકે છે, જ્યારે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી છે તે તેને પાછળના ભાગે એક પછી એક ચપ્પાના ઘા ઝીકે છે। લોહીથી લથપથ હિમેશ પરમાર થઈ જાય છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે અને આ જ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીઓ છે તેમને દબોચ્યા પણ છે અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા છે તેમણે આ સમગ્ર કેસને લઈને પણ વિગતો આપી છે। ગઈકાલ તારીખ 21/2/2026ના રોજ હીરાલક્ષ્મી ફ્લેટ સામે બહેરામપુરા ખાતે એક હિમેશ દિનેશભાઈ પરમાર નામના 19 વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સને કામે લગાડવામાં આવેલ। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જાણવા મળેલ કે હિમેશ દિનેશભાઈ પરમારની હત્યા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેની સાથે તેનો મિત્ર ગૌતમ સોલંકી નામના ઈસમો દ્વારા કરવામાં આવેલી છે, જે બંને જણાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ પકડવામાં આવેલ છે। મરણ જનાર છે એ દૂધવાળી ચાલી બહેરામપુરા ખાતે રહેતો હોય અને આ કામના જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર તથા તેની સાથેનો સહઆરોપી ગૌતમ સોલંકી છે એ આજુબાજુમાં જ રહેતા હોય, અવારનવાર ત્યાંથી જતા આવતા હતા અને પસાર થતા હતા। આ દરમિયાન મરણ જનાર હિમેશ પરમાર ના હોય આ કામના આરોપીઓને ત્યાં નહીં બેસવા માટે અને ત્યાંથી પસાર નહીં થવા માટે અવારનવાર ઠપકો આપતો હોય, જેની રીસ રાખી આ કામે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેણે આ અદાવતને ધ્યાનમાં રાખી અને સુરેન્દ્રનગર ચોટીલાથી એક હથિયાર ચપ્પુ ખરીદ કરી અને પ્રી પ્લાન બનાવી તેના મિત્ર ગૌતમ સોલંકી સાથે મળી ગઈકાલ રાત્રે 10 વાગે હિમેશ પરમારની હત્યા કરેલ છે। જે મરણ જનાર છે હિમેશ પોતાના ઘરેથી બહેરામપુરા હીરાલક્ષ્મી માર્કેટ પાસે પસાર થતો હોય ત્યારે આ કામના આરોપી ગૌતમ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા તેને ત્યાં રોકી તેને વાતોમાં રાખી અને સગીર જે યુવક છે તેણે હિમેશ પરમારને ઉપરા છાપરી છરીના 6 થી વધુ ઘા મારી તેનું મોત નિપજાવેલ છે। કેટલા સમય પહેલા આ સગીર અને મૃતકને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ કોણ ત્યાંથી રહેવા માટે નીકળી ગયું? જે આરોપી નંબર 2 છે ગૌતમ અગાઉ મરણ જનાર જે ચાલીમાં રહે છે તે જ ચાલીમાં ભાડે રહેતો હોય અને જે સગીર યુવક છે, કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય
તે અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો. આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી. છેલ્લા 12 મહિનાથી તેમની વચ્ચે નાની મોટી માથાકૂટ થતી હતી અને બોલાચાલી થતી હતી, જેની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપેલ છે. આરોપી પોતે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને ગૌતમ બંને સાથે મળી અને હત્યા કર્યા બાદ ત્યાંથી પોતાનું વેપન છુપાવી અને ભાગી ગયેલા, જેને તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા રિવરફ્રન્ટ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે. હથિયાર તે આ કામનો જે આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તેણે આ ગુનાને અંજામ આપવા માટે હથિયાર જે છે સુરેન્દ્રનગરના ચોટીલાથી ખરીદવાનું કબૂલાત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે લોકો અમદાવાદથી બહાર નીકળી જવાના હતા, પરંતુ તે ભાગે તે પહેલાં જ તેમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. મેં કહ્યું એમ અગાઉ આરોપી જે છે તે મરણ જનારની ચાલીમાં જ રહેતો હોય, બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા, એટલે એની નીકળવાની આવવા જવાની તમામ પ્રવૃત્તિથી સારી રીતે વાકેફ હતા. અદાવત કેટલા સમયથી ચાલી? પહેલા પણ હિમેશ જે મૃતક છે એને માર માર્યો હતો અને એ તકરાર રાખીને જે સગીર છે એને નક્કી કર્યું હતું, એ ઘટના શું હતી? હિમેશ અને જે ગૌતમ છે બંને એક જ ચાલીમાં રહેતા હોય. છેલ્લા 12 મહિનાથી આમની વચ્ચે સામાન્ય સંઘર્ષ ચાલુ હતો અને આ પહેલાં પણ 5-6 પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 5-6 મહિના પહેલાં પણ મરણ જનારને આ બંને જણા સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને બનાવના 2 દિવસ પહેલાં પણ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તથા ગઈકાલે 21 તારીખના રાત્રે 8-9 વાગ્યાના સુમારે પણ આ બંને જણા ત્યાંથી પસાર થતા હતા, ત્યારે મરણ જનારે આ બંને જણાને ટોકેલ હોય, જેથી તાત્કાલિક આવેશમાં આવી આ બંને જણાએ આ કૃત્યને અંજામ આપેલ છે. બંને સાથે. આમ હિમેશ પરમાર છે તેને તાત્કાલિક રૂપે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેણે ત્યાં દમ છોડી દીધો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી અને તેના સાથે ગૌતમ ઉર્ફે ઇન્ડો, તે બંનેને પોલીસે હાલ ઝડપી લીધા છે. આગળની કાર્યવાહી પણ હાથ તેઓએ ધરી છે અને બેસવાની બાબતે એક લાંબા સમયથી તકરાર પણ ચાલતી હતી અને આ મૃતક અને આરોપીઓ તેમના વચ્ચે પણ અગાઉ બોલાચાલી સુધીનો મામલો પણ પહોંચી ચૂક્યો હતો. આમ બહેરામપુરામાં જે પ્રકારે આ હત્યાની ઘટના બની હતી તેનો ગુનો દાખલ થયો હતો કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને જે પ્રકારે આ ટપોરીઓ જાહેરમાં આવા ધારદાર હથિયારો સાથે ફરતા હોય છે અને તે આવી રીતે ઘટનાને અંજામ આપતા હોય છે, તેને લઈને પણ હવે મોટા શહેરો હોય કે ગુજરાત હોય તેમાં પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.